સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતની ટાઇની સ્ટાર હાયર સેકન્ડરી સ્કૂલ ભાટપોર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા 10,000 નોટબુક હેલ્પિંગ હેન્ડ્સ ફાઉન્ડેશનને દાન આપવામાં આવી હતી અને જેથી વંચિત વર્ગના બાળકો ખાસ કરીને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન મળે અને તેઓને અભ્યાસની જરૂરી સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં આવેલી ટાઇની સ્ટાર સ્કૂલ વિદ્યાર્થીઓ તરફથી જે બેટી બચાવો બેટી પઢાઓના અંતર્ગત જે પ્રોજેક્ટ 10 વર્ષના આજે પૂર્ણ થાય છે તે 10 વર્ષના પૂર્ણ હિસાબે જે બાળકોએ પોતાની આસપાસથી જાતે ડોનેશન લઈને એ ડોનેશનના પૈસાથી 10,000 બુક્સ એમને કલેક્ટ કરીને ટ્રાઇબલ એરિયામાં જ્યાં બાળકોને ભણવામાં તકલીફ પડે છે તો બુક્સ મળતા નથી અથવા તો ગરીબીના કારણે એ લોકો પહોંચી વળતા નથી, તો એ ટ્રાઇબલ્સ એરિયાના બચ્ચાઓ માટે આ નાના બચ્ચાઓ જે સ્કૂલમાં ઓલરેડી ભણે છે, પોતે ભણવાનું મહત્ત્વ સમજે છે અને બીજાને પણ ભણાવવાની જરૂર છે એ સમજીને એ બાળકો માટે પોતે મહેનત કરીને દાન લઈને અલગ જગ્યાએથી અને સ્કૂલ તરફથી પણ એની અંદર ડોનેશન આપીને જે 10,000 બુક્સનું આજે વિતરણ કરવામાં આવ્યું છે, ખરેખર કાબિલે તારીફ છે। એ પ્રોગ્રામમાં મને આજે ઇન્વાઇટ કરવામાં આવેલી છે તે બદલ હું ધન્યતા અનુભવું છું। બાળક પોતે તો સમજે છે કે મારે ભણવું જોઈએ અને દેશના દરેક બાળકે પણ ભણવું જોઈએ એ પોતે સમજે છે એ ખૂબ મોટી વાત છે। बच्चों में एक नेचुरल स्वाभाविक एक टेंडेंसी होती है कि वो लोग समाज के अपलिफ्टमेंट के लिए बहुत जागरूक रहते हैं। तो हमारे स्कूल में धोरण 8, 8, 9th, 10th और 11, 12 के बच्चों ने खुद का एक इनिशिएटिव किया और 10,000 नोटबुक्स को उन्होंने एकत्रित करा और वो सारी नोटबुक्स वो अंडर प्रिविलेज जो बच्चे हैं तापी डिस्ट्रिक्ट के उनमें डिस्ट्रीब्यूट करा हेल्पिंग हैंड्स फाउंडेशन के कोलैबोरेशन से। ये सारा जो प्रोजेक्ट करा है बच्चों ने तो उन्होंने स्वयं ही ये टैगलाइन चूज़ करी है, बेटी बचाओ बेटी पढ़ाओ। और ये टैगलाइन ये स्लोगन जो है वो हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का दिया हुआ है, जो कि फीमेल एम्पावरमेंट के लिए दिया हुआ है। और सारे बच्चों ने स्वयं ही जागरूक होकर ये स्लोगन चूज़ करा है क्योंकि वो ये बिलीव करते हैं, क्योंकि सब बच्चों ने बहुत बोला है ये कि जो फीमेल लिटरेसी है वो समाज की काफ़ी समस्याओं का एक अकेला समाधान है। આ એક સરસ મજાનો એક કાર્યક્રમ છે કે જ્યાં બેટી બચાવો અને બેટી પઢાઓ અભિયાનની અંતર્ગત આજે 10,000 બુક્સનું ડોનેશન જે તાપી જિલ્લાના આદિવાસીઓ છોકરીઓ છે એ લોકોને આપવામાં આવ્યું છે। ટાઇની સ્ટાર સ્કૂલ દ્વારા આ સરસ મજાનો જે ઇનિશિયેટિવ લીધા, અત્યારે અમે જ્યારે આવ્યા અને સ્ટુડન્ટ્સે જેટલા સરસ પ્રકારના વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ પણ બનાવ્યા છે, તો આ એક એક્ઝામ્પલ છે કે સ્ટુડન્ટ્સને ક્રિએટિવિટી, ભારતમાં આજે ટેલેન્ટની કમી નથી પણ એ લોકોને ઓપોર્ચ્યુનિટી જેટલી વધારે મળશે તેવી રીતે આપણે દેશને આગળ વધારી શકીએ છીએ। मैं क्लास 10th में पढ़ता हूँ। आज इस 10 ईयर्स ऑफ बेटी बचाओ बेटी पढ़ाओ के मौके पे हम लोग की स्कूल ने तापी के पास के जो ट्राइबल बच्चे हैं उनके लिए 10,000 नोटबुक्स की व्यवस्था की है और आज इस बेहतरीन मौके पे उनको डोनेशन दिया जाएगा। दूसरे बच्चों से ये कहना चाहता हूँ मैं, पहले तो मैम कि कई बच्चों को पढ़ने का मौका नहीं मिलता। हमारे स्कूल ने ऐसा इनिशिएटिव लिया कि उन बच्चों को भी पढ़ने का मौका मिला जाए, उनको भी ऐसा अपॉर्चुनिटी मिले कि वो लोग भी पढ़ सकें। तो फर्स्ट ऑफ ऑल मैं इतना ही कहना चाहूँगा कि हमारे मैम प्रिंसिपल मैम हबीब सर हम लोग को इतना मोटिवेट करते हैं कि दूसरों की हेल्प करने के लिए। हबीब सर ने हमको कहा था कि आप लोग ट्राई करें डोनेशन का, जितना हो सके उतना आप लोग लाएं और बच्चों की हेल्प करें।